અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી સ્વચ્છતા અભિયાન, જ્યાં 15 મેથી 5 જૂન સુધી સાબરમતી સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ જોડાયા છે। સાબરમતી સ્વચ્છતા અભિયાનમાં 57,000થી વધુ લોકો સફાઈ અભિયાનમાં જોડાયા। અત્યાર સુધીમાં 446 મેટ્રિક ટનથી પણ વધુ કચરો નદીમાંથી કાઢવામાં આવ્યો છે। સાબરમતીના વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુનું નિર્માણ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદ શહેરના મધ્યમાંથી નીકળતી સાબરમતી નદીને 15 મેથી 5 જૂન સુધી સાફ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને નદીમાંથી સૌથી વધુ પ્લાસ્ટિક અને કાપડ સહિતની જે વસ્તુઓ બળી શકે તેવી નીકળી છે, જેથી આ કચરો મ્યુનિસિપલ કોર્પોરેશનના રેફ્યુઝ સ્ટેશન ખાતે અલગ કરીને સીધો તેને વેસ્ટ ટુ એનર્જી અને વેસ્ટ ટુ પ્લાસ્ટિક એમ બંને પ્લાન્ટમાં મોકલવામાં આવે છે। સાબરમતી નદીમાં ધાર્મિક વસ્તુઓનું વિસર્જન ન કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નાગરિકોને અપીલ કરી છે। સફાઈ અભિયાન દરમિયાન મોટી માત્રામાં લોકોએ વિસર્જિત કરેલા કપડાઓ મળી આવ્યા અને મોટા પાયે પ્લાસ્ટિક પણ મળી આવ્યું। ધાર્મિક વસ્તુઓને નદીમાં વિસર્જિત ન કરતા વૈકલ્પિક રસ્તો કરવામાં આવે, જેથી નદી સ્વચ્છ અને શુદ્ધ રહે। आप ये साइड आ जाइए थोड़ा कमर्शियल के साथ पास में।